નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે પીએસસી 2024નું મિત્રો પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. મિત્રો આ ટાઈપનું પેપર આવવાનું છે તમારું, તો અચૂક તૈયાર કરજો. અને વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલમાં અચૂક સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીશું. તો મિત્રો અહીંયા પેપર જે છે 200 માર્ક્સનું છે. તો આ સાલ મિત્રો 120 માર્ક્સનું પેપર આવવાનું છે અને આ ટાઈપનું જ મિત્રો પેપર આવવાનું છે, માટે ખાસ જોજો. તો મિત્રો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, આવી ગયો છે. હવે કઈ રીતનું પેપર છે આ ટાઈપ જ મિત્રો કરવાનું છે, આના આધારે જ કરવાનું છે. આ રીતના જ પ્રશ્નો પૂછાશે. તો વાદળોનું નામ પ્રશ્ન નંબર 1 છે, વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. તો કે વાંદરાનું નામ શું હતું? ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. સાચી જોડણી કઈ છે? તો મિત્રો ઓપ્શન નંબર બી હુપાહુ. ગુલાબી ઠંડી હતી. વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો ખૂબ વધારે ઠંડી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, સાચું વાક્ય કયું છે? તો ઓપ્શન નંબર ડી છે, 4 કાગડા ઉડે છે. ત્યારે મિત્રો આપણે થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આપેલા શબ્દોનો સાચો શબ્દ કયો છે? તો ઉદ્ધમ આવશે ઓપ્શન નંબર બી. નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો સ્વાભાવિક છે, કબૂતર પોતાનું ઘર બનાવે છે. પ્રશ્ન નંબર 7 છે, કીડીને કેટલા પગ હોય છે? તો મિત્રો કીડીને કેટલા પગ હોય છે? 6 પગ હોય છે. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને. તો ઓપ્શન નંબર સી છે, ભળી આવશે. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, તમારી સ્ક્રીન ઉપર છે. સાચો વિકલ્પ કયો છે? તો ઓપ્શન નંબર એ છે, આદ્યા આધા. પ્રશ્ન નંબર 10 છે, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? ઓપ્શન નંબર ડી છે, પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. ઓપ્શન નંબર ડી, પેન્સિલ લખેલું ભૂંસી શકાય છે. તો થોડા મિત્રો આગળ વધીશું. હું ઘરેથી મોડી નીકળી, ખાલી જગ્યાએ નિશાળે સમયસર પહોંચી. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી ગઈ. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 12 છે, અર્થ જુદો પડતો હોય તેવું શબ્દ કયું છે? કદરૂપું છે, બેડોળ છે, બદસૂરત છે, નઠારું છે. તો ઓપ્શન નંબર બી, નઠારું. પ્રશ્ન નંબર 13 છે, ફોટો પાડું. ગીતાના કવિ કોણ હતા? તો કોણ હતા મિત્રો? ખોડાભાઈ પટેલ હતા. કોણ હતા? ખોડાભાઈ પટેલ. પ્રશ્ન નંબર 14 છે, તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તિમિર એટલે મિત્રો તિમિરનો વિરુદ્ધાર્થી પ્રકાશ થાય. વિરુદ્ધાર્થી પૂછ્યું છે મિત્રો. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. પાંખોડિયું શબ્દનો અર્થ શું છે? તો ઘૂંટણિયું થાય. શું થશે? ઘૂંટણિયું. પ્રશ્ન નંબર 16 છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો શું આવશે મિત્રો? ચીડ આવશે. શું આવશે? ચીડ. ખોટી જોડણી કઈ છે? તો મિત્રો ખોટી જોડણી તમારે કહેવાની છે મિત્રો, અંદર જણાવવાની છે કે અંદર ખોટી જોડણી કઈ છે. બરાબર છે. તો દિવાલ મિત્રો ખોટી જોડણી કહી શકાય. દિવાલ મિત્રો આ રીતે આવશે, દિવાલ. તો મિત્રો આ ખાસ કોમેન્ટ બોક્સમાં ખાસ તમારે જોવાની છે. બધી જોડણીઓ મિત્રો સાચા જેવી લાગી રહી છે, તો અચૂક તમારે જોઈ લેવાની. કદાચ આનો ગ્રેસિંગ માર્ક્સ મળ્યો હશે તો બી ચેક કરી લેજો. પ્રશ્ન નંબર 18, અલગ પડતો શબ્દ કયો છે? તો અલગ પડતો શબ્દ જામફળ છે. ઓપ્શન નંબર સી. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 19 તરફ મિત્રો. શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? દોરીની જોડી એટલે લચ્છી સાચું છે મિત્રો. નવાઈ ઉપજાવે એવું એટલે ફાંકડું મિત્રો આ ખોટું છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. બધાની જુદી એટલે અનોખી થશે. નિયમ પ્રમાણ એટલે વિધિવત. આ બી સાચું છે. પ્રશ્ન નંબર 20 તમારી સ્ક્રીન ઉપર છે. સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો સામું ઘર સીમાડે આવેલું છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 21 છે, શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માને છે, તેથી. શું આવશે? તેથી બધા તેને માને છે. 22 નંબરનો પ્રશ્ન છે, આપેલ શબ્દમાં સર્વનામ શબ્દ કયો? તેઓ શું સર્વનામ શબ્દ છે? ઓપ્શન નંબર 23 તરફ મિત્રો આગળ વધીશું. આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? તો ટૂંકી શબ્દ વિશેષણ ટૂંકી.
પ્રશ્ન નંબર 24 છે, આપેલા શબ્દમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો લોભ છે, ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 25 છે, વાંદરી, તો વાંદરું થશે, તો સિંહણ તો મિત્રો ખાલી જગ્યા થશે, તો સિંહણ એટલે બાળસિંહ થશે. શું છે? બાળસિંહ. પ્રશ્ન નંબર 26 છે, આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? તો મન ફરતી મૂછ ઉગી એક. પ્રશ્ન નંબર મિત્રો 27 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. ચટપટી થવી, રૂઢિપ્રયોગ અર્થ શું છે? ચટપટીને તાલાવેલી થવી, ઓપ્શન નંબર બી. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે, વાક્યમાં નામયોગી કયો શબ્દ વપરાય છે? તો મજા. પ્રશ્ન નંબર 29 છે, મારે એક દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે, વાક્યમાં કયું પદ સંયોજક છે? પણ. શું આવશે? પણ સંયોજક છે. પ્રશ્ન નંબર 30 છે, વિચાર ઝબકવો, રૂઢિપ્રયોગના અર્થ શું છે? તો યુક્તિ સૂઝવી. શું આવશે? યુક્તિ સૂઝવી. પ્રશ્ન નંબર 31 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? તો ટ્રેન આવશે. શું આવશે? ટ્રેન. પ્રશ્ન નંબર 32 છે, આ ચોપડી નાની નથી તો ખાલી જગ્યા છે, કોની છે? નાની નથી તો કોની છે? પ્રશ્ન નંબર 33 તમારી સ્ક્રીન ઉપર છે, આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે? મહેશે કવિતા ગાઈ, આ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 34 છે મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, છોકરાને સંભાળવા રાખેલી બાઈ, તો શું થશે? આયા. શું થશે મિત્રો? આયા. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો ફોફા છે, ફોફા. પ્રશ્ન નંબર 36 છે, સસલુને કાચબા વચ્ચે હોડ લાગી, આ વાક્યમાં શબ્દ પ્રયોગ રીતે વપરાયેલો નથી, તો આમાં શું આવશે? હોડ. શું આવશે? હોડ. પ્રશ્ન નંબર 37 છે, આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? તો કુદે છે નાજુક ને નમણા રણા. પ્રશ્ન નંબર 38 છે, અખંડનો સામાન્ય શબ્દ કયો છે? અખંડ એટલે અભંગ થશે. શું થશે? અભંગ. પ્રશ્ન નંબર 39 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તડકો વાર્તાના લેખક કોણ છે? તો ચીનુ મોદી. કોણ છે? ચીનુ મોદી. પ્રશ્ન નંબર 40 છે, બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? તો વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. ઝાડ અથવા વેલાના પાંદડાની થયેલી ઘટા એને શું કહેવાય? કુંજ કહેવાય. શું કહેવાય? કુંજ. પ્રશ્ન નંબર 42 છે, ધોઈ પીવું, તો સંયુક્ત ક્રિયાનો અર્થ શું છે? તો ગણકારવું નહીં. શું થશે? ગણકારવું નહીં. પ્રશ્ન નંબર 43 તમારી સ્ક્રીન ઉપર છે, સફાઈ આપવી, રૂઢિપ્રયોગનો અર્થ શું છે? સફાઈ આપીને ખુલાસો આપવો. સફાઈનો મતલબ શું થાય મિત્રો? ખુલાસો આપવો. પ્રશ્ન નંબર 44 છે, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં, પણ પ્રાર્થના તરીકે નહીં. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, પણ પ્રાર્થના તરીકે ગવાય નહીં. ખોટી જોડણી કઈ છે? તો મિત્રો ઓફિસરની જોડણી ખોટી છે. પ્રશ્ન નંબર 46 છે, નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો ચાંદિક દ્રવ્ય છે. પ્રશ્ન નંબર 47 તરફ મિત્રો આગળ વધીશું. મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબર અંડરલાઇન છે ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરો શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્ન સૂચક વપરાય છે? તો મિત્રો શું આવશે? શું આવશે? શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. વિરુદ્ધ શબ્દ કઈ જોડ સાચી છે? પ્રેમ અને ધૃણા, ઓપ્શન નંબર એ સાચી છે. પ્રશ્ન નંબર 49 છે, અશુદ્ધ શબ્દ કયો છે? તો કનિષ્ઠ છે. શું છે? કનિષ્ઠ. પ્રશ્ન નંબર 50 છે, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અર્થ જુદો પડતો હોય શું કહેવાય મિત્રો? મુશ્કેલ કહેવાય. શું કહેવાશે? મુશ્કેલ. પ્રશ્ન નંબર 51 છે, શુદ્ધ શબ્દ કયો છે? શુદ્ધ તત્વ છે. શું છે? તત્વ. પ્રશ્ન નંબર 52 છે, મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોવે છે કોણ? ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 53 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, સામયું કરવું એટલે મિત્રો તો મોટા કે મહત્વના માણસને વાજતે ગાજતે સ્વાગત કરવું, એને મિત્રો સામયું કર્યું કહેવાશે. પ્રશ્ન નંબર 54 છે મિત્રો, હાથના કર્યા એ વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે છે? ખાડો ખોદે તે પડે. હાથના કર્યા એ વાગ્યાનો મતલબ ખાડો ખોદે તે પડે. તો 55 તરફ આગળ વધીશું મિત્રો. ચોરને સજા થઈ, ખાલી જગ્યા એણે ગુનો કર્યો,
કારણ કે ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 56 છે. મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી અને બિલાડી મારા ઘરમાં આવતા તલપાપડ હતી. ઘાટા અક્ષરે લખાયેલું શું સૂચવે છે? ઉત્સુક હતી. શું હતી? ઉત્સુક હતી. 57 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો. બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. ઘાટા અક્ષરે લખેલું શું સૂચવે છે? હજી દૂધ તો સુકાયું નથી. તે હજી નાનો છે, એનો મતલબ શું થાય મિત્રો? તે હજી નાનો છે. ત્યારે મિત્રો થોડા આગળ વધીશું. અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વાપરો છો? તો ઓપ્શન નંબર ડી આવશે મિત્રો. સમીરને નાનપણથી ડૉક્ટર બનવાની અભિલાષા હતી. પ્રશ્ન નંબર 59 તમારી સ્ક્રીન ઉપર છે. જુદું પડતું વાક્ય શોધો. તો તેઓ વિદ્યાર્થી છે. તેઓ વિદ્યાર્થી છે. 60મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. એક વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે. આ માપપટ્ટી સાવ તકલાદી છે. વારે ઘડીએ તૂટી જાય છે. ઓપ્શન નંબર સી. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે મિત્રો? અમદાવાદથી રાજકોટ પશ્ચિમ દિશામાં છે. પ્રશ્ન નંબર 62 છે. દર વર્ષે રામનવમી કયા મહિનામાં આવે છે? તો ચૈત્ર મહિનામાં રામનવમી આવે છે. કયા મહિનામાં આવે છે? ચૈત્ર મહિનાની અંદર. મિત્રો 63મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. તો નાનાથી મોટાના ક્રમમાં કયું સાચું છે? તાલુકો છે, એના પછી જિલ્લો, રાજ્ય અને પછી દેશ. મિત્રો આ સાચું છે કે તાલુકો, પછી જિલ્લો, પછી રાજ્ય, પછી દેશ. બાકીના ઓપ્શન દેખવાની જરૂર નથી. રાજ્ય પહેલું નહીં આવે. બરાબર છે, આપણે ધ્યાન રાખીશું. તો મિત્રો આગળ વધીશું. પ્રશ્ન બહુ સરસ પૂછ્યો હતો. સરદાર સરોવર ડેમ, આ બી પ્રશ્ન સારો છે. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? નર્મદા જિલ્લામાં આવેલો છે. ઓપ્શન નંબર બી. લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો કેટલા હોય? લીપ વર્ષ હોય વર્ષના 366 દિવસ હોય છે. બિન લીપમાં 365 હોય. બિન લીપ પૂછે, બિન લીપ તો 365. લીપ વર્ષ હોય તો 366. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 66 છે. ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, છતાંય અર્જુનના ઘર પરથી ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આમ શા કારણે થતું હશે? તો અર્જુનનું ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? શું કહેવાય? માવઠું કહેવાય. શું કહેવાય? માવઠું. ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? તો શું કહેવાય? બૂથ કહેવાય. શું કહેવાય? બૂથ. આગળ 70 મિત્રો. સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે ધારાસભ્ય જે છે એ કોનું અને કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? તો ધારાસભ્યમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરે છે. રામાયણ રચના કોણે કરી? તો રામાયણ રચના મિત્રો વાલ્મીકીએ કરી. કોણે કરી છે? વાલ્મીકીએ. 71મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ પાસ કરવું પડે મિત્રો. આ ધોરણ 5ની તો પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 5 સીએડીની જે પરીક્ષા કહો ને તમે મિત્રો, એ જ પરીક્ષા જે પાસ કરો એટલે તમને જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે કરવું જ પડે મિત્રો. ડાંગ જિલ્લાને સરહદે ગુજરાતનો કયા રાજ્ય સાથે જોડે છે? ડાંગ જિલ્લા સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? તો મહારાષ્ટ્ર સાથે જોડે છે. મહારાષ્ટ્ર. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 73 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. તો નીચેના પૈકી કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? દીવ છે. શું છે? દીવ. સરકારી પ્રાથમિક શાળાના દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? તો જીવન શિક્ષણ. પ્રશ્ન 75 છે. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે છે. કયો ઉત્સવ મનાવવામાં આવે છે? પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 76 છે. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો વેળાવદર. મોસ્ટ ટાઈમે પ્રશ્ન હતો મિત્રો, પૂછાઈ ગયો છે સરસ રીતે. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો થાય છે મોંમાંથી થાય છે. ક્યાં થાય છે? મોંમાંથી. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને કહે છે ત્યારે પોતાનું કામ જાતે કરવું જોઈએ, ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? તો પોતાના કપડાં જાતે સીવવા. પોતાના કપડાં જાતે સીવવા. પ્રશ્ન નંબર 79 છે.
સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? તો દાંતમાંથી આવે છે. કેમાંથી આવે છે? દાંતમાંથી. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? તો કંદોઈ કહેવાય. મીઠાઈ બનાવે શું કહેવાય? કંદોઈ. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? ઇલેક્ટ્રિક કાર. કઈ આવશે? ઇલેક્ટ્રિક કાર. અલગ પડતો શબ્દ શોધો. તો મિત્રો ચોપડી છે, આ છાપું છે, પુસ્તક છે અને સામાયિક છે. આ બધી પુસ્તકો છે, છાપું આવશે, દરરોજ આવતું હોય છે, તો અલગ પડે છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર મિત્રો 83 છે. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? કૌશલ્યા માતા. પ્રશ્ન નંબર 84. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હતો કોઈ, તો કોને બોલાવશો? પ્લમ્બરને. કોને બોલાવશો? પ્લમ્બર. પ્રશ્ન નંબર 85. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આ સાબરમતી નદી પસાર થાય છે. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? અયોધ્યામાં થયો હતો. ક્યાં થયો હતો મિત્રો? અયોધ્યામાં. ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો. પ્રશ્ન નંબર 87 છે. કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે? તો વાયરસ દ્વારા. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બહુ ઇઝી પ્રશ્ન પૂછી નાખ્યો છે મિત્રો. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોન ઉપરનો રંગ કેવો હોય છે? કેવો હોય છે? લીલો રંગ હોય છે. ગુજરાત રાજ્યમાંથી કેટલી લોકસભાની સીટો હોય છે? લોકસભાની સીટો 26 હોય છે. કેટલી હોય છે? 26. વિધાનસભાની સીટો પૂછે મિત્રો, વિધાનસભાની, તો મિત્રો 182 આવશે. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું ચંડોળા તળાવ. હવે પ્રશ્ન સારો છે. આમાંથી મિત્રો કેટલા મિત્રોએ ચંડોળા તળાવ દેખ્યું છે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. પ્રશ્ન નંબર 91 છે. સ્થળને વખણાતી ચીજવસ્તુઓ સંદર્ભે ખોટી જોડણી કઈ છે? લીલો ચેવડો ડાકોર ખોટી છે. ગાય કાંકરેજની સાચું છે. તુવેરદાર વાસદની છે. ભેંસ છે મિત્રો જાફરાબાદ છે, આ બી સાચું છે. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ જોડ કઈ ખોટી છે? કચ્છ ભુજ મિત્રો સાચું છે. તાપી વ્યારા સાચું છે. મહીસાગર લુણાવાડા સાચું છે. અરવલ્લી હિંમતનગરમાં ના આવે. આ વિધાન ખોટું છે. બરાબર છે. અરવલ્લી હિંમતનગર સાબરકાંઠાની અંદર આવતું હોય છે, એટલે બધું ખોટું છે, તો જોઈ શકો છો. પ્રશ્ન નંબર 93 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા છે? મિત્રો આ ઓપ્શન દ્રષ્ટિએ વાત કરીએ 33 જિલ્લા છે. હાલ એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે 34 નંબરનો, એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. બરાબર, હાલની પૂછે 34 આવશે, અહીંયા 33 ઓપ્શનની દ્રષ્ટિએ આપણે 33 કહી શકીએ. પ્રશ્ન નંબર 94 છે. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ કઈ જોડ સાચી છે? તો પુસ્તકો નગરી તરીકે નવસારી, આ જોડ સાચી છે. પુસ્તકો નગરી તરીકે મિત્રો શું આવશે? નવસારી. મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? ગીજુભાઈ બધેકા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બહુ ઇઝી પ્રશ્ન. પ્રશ્ન નંબર 96 તમારી સ્ક્રીન ઉપર છે. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા છે. મિત્રો આ પણ પ્રશ્ન હવે બદલાઈ જશે, કારણ કે હવે બનાસકાંઠાના 2 ભાગ પડી ગયા છે મિત્રો. બરાબર છે, બનાસકાંઠા અને વાવથરા જિલ્લો 2 ભાગ પડી ગયા છે, એટલે બનાસકાંઠાનું વિભાજન થઈ ગયું, માટે સૌથી વધુ જિલ્લાઓ બનાસકાંઠામાં નથી. સૌથી વધુ જિલ્લા કયા જિલ્લામાં છે એ તમારે મિત્રો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. તો રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ મિત્રો ક્યાં આવેલી છે? પાટણની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે મિત્રો? પાટણની અંદર આવેલી છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. જેસોર રેશમ અભયારણ્ય ક્યાં આવેલું છે? અમીરગઢ બનાસકાંઠાની અંદર આવેલું છે. ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ. હવે પ્રશ્ન તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? પર્યાવરણને પ્રદૂષણ વધારવું આ સારી ટેવ ન કહેવાય. સમતોલ આહાર ખાવો સારી ટેવ છે. પર્યાવરણને પ્રદૂષણ ઘટાડવું આવી સારી ટેવ છે. વ્યક્તિગત સ્વચ્છતા રાખવી આવી સારી ટેવ છે. પણ ઓપ્શન નંબર સી પ્રદૂષણ કરવું સારી ટેવ નથી મિત્રો. તમારા મમ્મી એટલે માતાને ના ભાભી તમને શું ભાવે? શું થાય? તમારા મમ્મી હોય છે મધર, એમના ભાભી મતલબ કે મામાની પત્ની, મામાની પત્ની તમારે શું થાય? મામી થાય છે. રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? કિરાણા સ્ટોર હોય, કરિયાણામાં ઘી મળતું હોય મિત્રો, ગોળ મળતો હોય, તેલ મળતું હોય. મોહનથાળ મિત્રો ના મળે. મોહનથાળ કઈ જગ્યાએ મળે? સ્વીટ માર્ટની દુકાને મળે મિત્રો. અલગ પડતું શોધો. કોળંબો, લેલું, તગારું ને વીંધણું.
મિત્રો આ જે 3 વસ્તુ છે કોણ વાપરે છે? કડિયા વાપરે છે, કડિયો વાપરે છે. અને વિંધણું છે મિત્રો કોણ વાપરે છે? સુથાર વાપરે છે. કોણ વાપરે છે? સુથાર. તો આ બી અલગ પડે, ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર કયું બર્તન સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો સીએનજી. સૌથી ઓછો ધુમાડો કોણ ઉત્પન્ન? સીએનજી ઉત્પન્ન કરે છે. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? દરરોજ બટાકાનું શાક ખાવું યોગ્ય નથી મિત્રો. દરરોજ દૂધ પીવું યોગ્ય છે. દરરોજ દાળ ભાત શાક રોટલી જમવું યોગ્ય છે. દરરોજ થોડું ફ્રૂટ ખાવું પણ જરૂરી છે, પણ દરરોજ બટાકાનું શાક ખાવું યોગ્ય નથી. ઓળખો. મરેલો જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચા આપમાં ઉડે, પક્ષીઓનો રાજા કહેવાય. કોણ છે મિત્રો? ગીધ. ઓપ્શન નંબર એ. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો ભૂંગો રહે. કયા પ્રકારમાં રહે? ભૂંગો. કચ્છની અંદર મિત્રો ખાસ આપણે જાણીએ છીએ. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો ઘરના વપરાશી પાણીનો સંગ્રહ. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે 2 થી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? તો જંકશન કહેવાય. શું કહેવાય? જંકશન. મીઠું પકવનારને શું કહેવાય? તો મીઠું પકવનારને શું કહેવાય મિત્રો? અગરિયું કહેવાય. શું કહેવાય? અગરિયું કહેવામાં આવે છે. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો મિત્રો આ ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે કે આપણા દેશમાં કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 18 વર્ષની હોવી જોઈએ. હવે થોડો નિયમ ચેન્જ થઈ રહ્યો છે, તમારે ખાસ જણાવવાનું છે મિત્રો. નીચેના પૈકી હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષે ઝડપથી બગડી જશે. મિત્રો હવામાં રાખતા શું ઝડપથી બગડી છે? પાલક છે, અનાનસ છે, ડુંગળી છે અને આદુ છે. સ્વાભાવિક છે, આદુ બિલકુલ બગડતું નથી, ડુંગળી બિલકુલ બગડતી, અનાનસ અને પાલક બરાબર. અનાનસ પણ બગડતું, પાલક થોડું મિત્રો ચીમળાઈ જાય છે. પાલક મિત્રો બગડી જશે. મિત્રો DRDA શું છે? તો જિલ્લા ગ્રામ પંચાયત સત્તા મંડળ. શું છે? જિલ્લા ગ્રામ પંચાયત સત્તા મંડળ. બિન એટલે મદારીનું વાત શામાંથી મળે છે? તો સૂકવેલી દૂધીમાંથી મળે છે. શામાંથી મળે? સૂકવેલી દૂધીમાંથી. ત્યાર મિત્રો પ્રશ્ન નંબર 115 છે. કોલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન થાય છે? તો સાપ જેવું હલનચલન થાય છે. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? હવા, પાણી અને ભેજ. કળશ પણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો મેઘાલયમાં જોવા મળે છે. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘ લાડુ વેચવાની પ્રથા ક્યારે હોય છે? વરસાદ આવે ત્યારે. ક્યારે હોય છે? વરસાદ આવે ત્યારે. ચાંગપા વિસ્તારનું તંબુ, ત્યાંનું ઘરને શું કહેવાય? તો રેબો કહેવાય. શું કહેવાય? રેબો. ગુજરાતના કેટલા જિલ્લામાં દરિયાઈ સીમા છે? 15 જિલ્લામાં. દરેક વાતને પોતાનો કેટલો વિસ્તાર હોય છે? તો તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? પોતાના પેશાબના ગંધથી. વાઘ. દરેક વાઘને પોતાનો કેટલો વિસ્તાર હોય? શાંતિ સારા પોતાના પેશાબના ગંધથી પારખી લેશે મિત્રો. આવી સારી બાબત જાણવા મળી મિત્રો તમને. વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાના ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યું છે. આ વિસ્તાર મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? પ્રાણીના શિકાર કરવાની પ્રવૃત્તિઓ ન કરી શકે. પ્રતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે તો ડૉક્ટર તેણે સૌથી પહેલાં કઈ સલાહ આપશે? ગ્લુકોઝના બોટલ ચડાવવાની સલાહ આપશે. ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? સાલ ઉપર. ક્યાં જોવા મળે છે? સાલ ઉપર. પ્રશ્ન નંબર 125 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. પાંડુ રોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વનો ઉણપ જોવા મળે છે? તો લોહ તત્વનો ઉણપ જોવા મળે છે. શું જોવા મળે છે? લોહ તત્વ. સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? અવકાશ સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. અવકાશયાન અને અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ હોય છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી. અવકાશયાન અને અવકાશયાત્રીના વાળ ઊભા કેમ હોય છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ અનુભવાતું નથી. 1 લિટર પેટ્રોલનું સ્કૂટર અંદાજે કેટલા દૂર સુધી જઈ શકે? મિત્રો આ સ્કૂટર ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. આ પ્રશ્ન વિચારવા જેવો છે, કારણ કે હાલની આપણે કન્ડિશનના સ્પ્લેન્ડરની વાત કરીએ તો 40 થી 60 આસપાસ ફરતું હોય છે, પરંતુ અમુક સીએનજીની વાત જ નથી થઈ.
એટલે તમારો જવાબ સાચો છે, 40-60 આવશે. બરાબર, કારણ કે બધા ઉલ્લેખ કરતો પેટ્રોલ 40-60 જેવું ફરે છે, 80 જેવું ફરે છે. અમુક સ્કૂટર છે 80 કિલોમીટર પ્રતિ કલાક. પ્લેટિના જેમ બજાજની વસ્તુ છે પ્લેટિના, એ વપરાય છે. અત્યારના સમયમાં ઘર વપરાશમાં બળતણ તરીકે શું ઉપયોગ યોગ્ય છે? તો એલપીજી. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે પહોંચવું હોય તો કયા જિલ્લામાંથી પસાર થવાની જરૂર નથી? તો મિત્રો ઓડિશાથી પસાર થવાની જરૂર નથી. બરાબર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનનો સંપર્ક કરી શકાય, તો ઓડિશા જવાની જરૂર નથી. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? આ બી પ્રશ્ન સારો છે. તો ખૂબ ઊંચા મકાનની બાજુએ ઊભા ન રહેવું જોઈએ, કારણ બિલ્ડિંગ પડવાની શક્યતા છે. શિયાળામાં અરેસા ઉપર ફૂંક મારતા અરેસા પર નાના પાણીના બિંદુ જોવા મળે છે. તેનું કારણ શું છે? તો ફૂંકવામાં આવેલી હવા ગરમ અને અરેસો ઠંડો હોય છે. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 133. સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તે જમીનમાં નાખેલી બીજના ખોરાક તરીકે ઉપયોગી કરે છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. ઓપ્શન નંબર એ. વડની વડવાઈ શું છે? તો મૂળ છે મિત્રો. વડની વડવાઈ શું છે? મૂળ છે. કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તો ખજૂર. શું આવશે? ખજૂર. કયું પ્રાણી દિવસમાં આશરે 18 કલાક ઊંઘે છે? અજગર. મિત્રો આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો મનુષ્યને કેટલા કલાક ઊંઘ જરૂરી છે? ખાસ કમેન્ટ કરવાની છે. કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? હરણમાંથી કસ્તુરી મળે. કોલબેલિયા લોકો કયું કામ કરતા નથી? સાપને મારવાનું. ભારતમાં જોવા મળતી ઝેરી સાપના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે મિત્રો ઝેરી સાપના. લીલા ધાણાને સાચવવાની, તાજા રાખવાની રીત કઈ છે? ભીનાશવાળા કપડાના વીંટાળી રાખવા મિત્રો, તો સચવાશે. હમણાં વાત કરી હતી પાલકને સચવાતો, તો આ રીતે કરશું, સચવાશે થોડા ઘણો. આપણા દેશમાં મરચાં સૌ પ્રથમ કયા દેશમાં વેપારી લાવ્યા હતા? તો અમેરિકા. તરુણ ભારત સંઘ સમૂહ શું છે? ડેમ બનાવવા. શહેરને લોહતત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? બીટ. પ્રશ્ન નંબર 146 છે. એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો આવા 5 બોક્સમાં કુલ કેટલી કેરી સમાય? એક મિત્રો કુલ 16 નંગ કેરી છે. એક બોક્સમાં કુલ 16 નંગ. એક બોક્સમાં 16 નંગ છે. જો કેરીનો ભાવ ₹10 હોય તો 5 બોક્સમાં કેરીની કુલ કેટલી કિંમત હોય? બરાબર, એકમાં મિત્રો 16 એટલે 16×5 = 80. બરાબર છે. 16×5 = 80. 10 રૂપિયા કેટલો જવાબ આવશે? 800 રૂપિયા આવશે. 1 ટન એટલે કેટલા કિલો? તો 1000 કિલો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 1000 કિલો. 1 ટન એટલે 1000 કિલો. એક બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે. બળદગાડાને 18 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 1 કલાકમાં 4 કિમી. 1 કલાકમાં મિત્રો 4 કિલોમીટર કાપશે. બરાબર છે. તો 18 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગશે? બરાબર છે. તો ચોખ્ખું 16. 4 કલાકમાં 16 કિલોમીટર કાપશે. તો 4 કલાકમાં 16 કાપશે. આ ઓપ્શન ના આવે. 5 કલાક પણ ના આવે. આ પણ ના આવે. 30 મિનિટ. બરાબર. 2 કિલોમીટર બાકી રહ્યા એટલે અડધો કલાક બાકી. મિત્રો 4 કલાક 30 મિનિટ. આ તે તમારે મિત્રો ગણતરી કરવાની થતી હોય છે. એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય, તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય. 2 લાખમાં ચોથા ભાગના 50,000 ટ્રેક્ટર હોય. આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહન સંખ્યા કેટલી? 1.5 લાખ. એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનથી 2/7 જેટલું હોય. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું હોય? 600 કિલો. નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? ષટકોણમાં સૌથી મોટો ખૂણો. બરાબર. દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને બદલવા માટે ખૂણાઓ વાપરવામાં આવતા નથી? ત્રિકોણ. કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચેના
કાટકોણથી મોટો ખૂણો રસ છે 7. કોના પગનું છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે? બતક. કયા શબ્દને અડધો આંટો ફેરવતા ત્યાં એ જ શબ્દ મળશે? નૂન. 3 અને 6 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? 3. 40 અને 60 ના મોટા સામાન્ય ગુણક કયો છે? 20. મિત્રો આ સરવાળો છે. 35 છે, 75 બાકી શું રહ્યું? 108. દેખવાનું છે મિત્રો, ખાસ આ રીતે પૂછાવાના છે, ચાન્સીસ વધારે છે. મને ઓળખો, હું 4ના 10 ગણા 4ના 10 ગણાની મોટી અને 5ના 10 ગણાથી નાની સંખ્યા છું. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો છે, તો મારા બંને અંકોનો સરવાળો 10 છે. 5 ને 5 10 થઈ જાય, 6 10 થાય, 7 ને 5 12 7 ના જ આવે. હવે 4ના 10 ગણામાંથી 40, 4ના 10 ગણાથી મોટી એટલે 4ના 10 ગણાથી મોટી, 4ના 10 ગણાથી મોટી એટલે 40થી મોટી, અને 5 10 ગણા નાની એટલે 5ના 10 ગણા 50 કરતાં નાની છેલ્લાની સંખ્યા આવશે. આને સમજવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. 2 સેમી બરાબર 1 કિમી પ્રમાણ માપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 કિમી અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હોય? તો 7 કિમી. કેટલું હોય? 7 કિમી. કેટલું હશે મિત્રો? 7 કિમી જોવા મળશે. નીચેના પૈકી કોને 0.1 સેમી વંચાય? તો 0.1 સેમી. કયો આવશે? 0.1 સેમી. શું આવશે? 0.1 સેમી. થોડા આગળ વધીશું મિત્રો. અશોક પાસે 5 રૂપિયાનો સિક્કો છે અને 1 રૂપિયાના 2 સિક્કા છે અને 50 પૈસાના 2 સિક્કા છે. તે દુકાનમાંથી ₹6.50ની વસ્તુ ખરીદે પછી તેની પાસે કેટલો રૂપિયા વધે? 1.50. કેટલા વધશે? 1.50. 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી? તો 1.35. 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડા ક્ષેત્રફળ કેટલું હોય? 33 સેમી. એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે, તો બગીચાના કુલ બાજુની લંબાઈ કેટલી હોય? તો મિત્રો કેટલી હોય? 25 મીટર હોય. પ્રશ્ન નંબર 66 છે મિત્રો. 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોયતળિયે બેસાડવા માટે 10 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? તો 200 ચોરસ લાદીની જરૂર પડશે. તો મિત્રો આ પ્રશ્ન તમે બધા જોઈ લેજો, વિડીયો આપણો લોંગ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જો મિત્રો તમને ન ફાવે તો આપણે સોલ્યુશન વ્યવસ્થિત આપવાના છે મેથ્સનું, બરાબર છે. અલગથી વિડીયો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને ટીક કરેલા પ્રશ્ન જોઈ શકો છો, સાથે જ છે, અને તમારે ખાસ ગણતરી કરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.